સૌને નમસ્તે. શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય વતી હું આપ સૌનું સ્વાગત કરું છું. હું અંજની અંજારિયા માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરું છું. નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ અંતર્ગત અમારી 5 સહપાઠી મિત્રોની ટીમ દ્વારા શાળાના વિજ્ઞાનના શિક્ષકો અશ્વિન સર લીમાણી તથા કિંજલબેન મહેતાના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ એન્ડ યોગા અ ન્યૂ રે ઓફ હોપ ફોર સસ્ટેનેબલ લિવિંગ આ વિષય પર સંશોધન કાર્ય હાથ ધરાયું છે. આ સંશોધન કાર્યના ભાગરૂપે માર્ગદર્શન મેળવવા તેમજ લોક જાગૃતિ ફેલાવવાના હેતુથી આપણે અહીં ભેગા થયા છીએ. કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. જો આપણે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોઈએ તો જ જીવનના બધા સુખોને માણી શકીએ. શરીર અને મનને સ્વસ્થ નિરોગી રાખવા માટેના સરળ, અચૂક અને પરંપરાગત માર્ગ છે આયુર્વેદ અને યોગ. આયુર્વેદયતિ બોધયતિ ઇતિ આયુર્વેદ, એટલે કે જે શાસ્ત્ર જીવનનું જ્ઞાન કરાવે છે તે આયુર્વેદ છે. આયુર્વેદના 2 ઉદ્દેશ્ય છે: સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને રોગી વ્યક્તિનો રોગ દૂર કરી તેને સ્વસ્થ બનાવવું. આયુર્વેદ પ્રકૃતિની નિકટ છે. કેટલાક ઘરગથ્થુ આયુર્વેદિક નુસ્ખાઓ આપણે સૌ અજમાવીએ છીએ. હવે યોગ એટલે આત્મા અને પરમાત્માનું જોડાણ. પરંતુ એટલા ઉચ્ચ સ્તર સુધી ન જઈએ તો યોગ આપણે જે કોઈ પણ કાર્ય કરીએ તેમાં કુશળતા કેળવવી એ જ યોગ છે. યોગ કર્મસુ કૌશલમ. આપણે રોજિંદા જીવનમાં જે આસનો કે પ્રાણાયામ કરીએ છીએ એ પણ યોગનો જ એક ભાગ છે. શરીર અને મનના સ્વાસ્થ્યને જાળવવા અને તેમને શાંત કરવા યોગ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો આયુર્વેદ અને યોગ વિષય પર વધારે ઊંડાણપૂર્વક સમજૂતી આપવા આપણી વચ્ચે ડોક્ટર આલાપભાઈ અંતાણી ઉપસ્થિત છે. તેમનો પરિચય આપવા હું મારી NCSCની ટીમ મેમ્બર નીર ભાભેરાને વિનંતી કરી. નમસ્કાર, નીર ભાભેરા. આજે આપણી વચ્ચે વક્તા તરીકે ડોક્ટર આલાપભાઈ અંતાણી મોજૂદ છે કે જેઓ છેલ્લા 12 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે તેમજ શ્રી જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સર્વમંગલ આરોગ્ય ધામમાં છેલ્લા 6 વર્ષથી ચીફ મેડિકલ ઓફિસર તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમજ તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ન્યૂઝીલેન્ડ અને સ્વીડનમાં પણ વક્તા તરીકે આમંત્રણ મળેલું છે અને તેઓ મેરેથોનની દોડમાં પણ 42 કિલોમીટર જેટલી દોડમાં પણ ભાગ લીધેલો છે. નમસ્કાર સાહેબ, આપનું આજના લાઈવ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. આયુર્વેદ એન્ડ યોગા અ ન્યૂ રે ઓફ હોપ ફોર સસ્ટેનેબલ લિવિંગ વિશે આપને વધુ માહિતી આપવા માટે વિનંતી. થેન્ક યુ. નમસ્કાર. સૌથી પહેલા તો આ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસની અંદર આટલો ખૂબ સુંદર મજાનો વિષય આયુર્વેદ અને યોગ દ્વારા લાઈફને સસ્ટેન કઈ રીતના કરી શકાય એ પ્રકારનો વિષય લીધો છે એવી માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓનો ખૂબ ખૂબ આભાર. તદુપરાંત માતૃછાયા કન્યા વિદ્યાલયનું સંપૂર્ણ મેનેજમેન્ટ ટ્રસ્ટી શ્રી મધુભાઈ હોય કે નલિનીબેન હોય કે પછી આચાર્ય સુહાસબેન તન્ના હોય, એમના આયોજન હેઠળ આ સુંદર મજાનો આજનો જે ટોક છે એ આપણી સામે અહીંયા કરી રહ્યા છીએ. આ વિદ્યાર્થીઓની સાથે સાથે એમના જે માર્ગદર્શક બન્યા છે એવા અશ્વિન સર અને કિંજલ મેડમ. લાઇફસ્ટાઇલ સસ્ટેનેબિલિટી જ્યાંથી વાત આવે છે ત્યારે આપણે એ સમજવાની જરૂર છે કે આજે આપણી પાસે આધુનિકતા, અમાપ આધુનિકતાઓ છે આપણી પાસે. આપણે ક્યાંય પણ જવું છે તો આપણી પાસે 2 વ્હીલરથી લઈ 4 વ્હીલરથી લઈ અને એરક્રાફ્ટ છે. આપણે કોઈ પણ ફૂડ ખાવું છે તો આપણે દુનિયાભરનું ફૂડ આપણે આપણા ઘરે મંગાવીને આપણે ખાઈ શકીએ એવી પરિસ્થિતિ છે. આપણને ચિકિત્સાની સુવિધા જોઈએ તો સુપર સ્પેશિયાલિટી, મલ્ટી સ્પેશિયાલિટી, સુપર સ્પેશિયાલિટી ને એનાથી પણ ઉપરની બધી વ્યવસ્થાઓ આપણને નાના નાના સેન્ટર્સમાં પણ મળી રહે છે. પરંતુ આ બધાની વચ્ચે પણ શા માટે રોગો પોતાનું માથું ઊંચકે છે એ આપણે સમજવું બહુ જરૂરી છે. કારણ કે જેમ જેમ આધુનિકતા વધતી જાય છે તેમ રોગનું પ્રમાણ વધતું જાય છે, રોગીઓનું પ્રમાણ વધતું જાય છે, નવા નવા દવાખાના ખુલતા જાય છે. તો આ વાત ખરેખર ક્યાંક વિચારવા જેવી છે અને એના માટે લઈને નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસની અંદર આ માતૃછાયા કન્યા વિદ્યાલયની દીકરીઓ એક મિશન લીધું કે આપણે કંઈક રસ્તો આનો વિચારવો જોઈએ. તો એ વિચારને ધ્યાનમાં લઈને આ વિષય જે છે આયુર્વેદ અને યોગનો એમણે સિલેક્ટ કર્યો.
અને ચોક્કસથી ખૂબ સુંદર વાત છે, કારણ કે એક આયુર્વેદના વૈદ્ય તરીકે મને ખ્યાલ છે કે આયુર્વેદ અને યોગની અંદર સુંદર મજાના સિદ્ધાંતો દ્વારા લાઈફસ્ટાઈલ સસ્ટેનેબિલિટીનો આપણો જે ગોલ છે સમગ્ર માનવજાતનો એ પૂરો કરી શકાશે. સૌથી પ્રથમ તમને આયુર્વેદની વાત કરું કે આયુર્વેદને આપણે માત્ર કોઈ શાસ્ત્ર કે બુક તરીકે આપણે ગણતા હોઈએ, પરંતુ આયુર્વેદ ખરેખર જીવનનું સ્વાસ્થ્યનું વિજ્ઞાન છે. એટલે કહેવાનો મતલબ એ છે કે સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને આપણા ઋષિ મુનિઓએ જે પ્રકારનું જીવન ઘડતર કર્યું છે એ આખા જીવન ઘડતરની વાત આપણને આયુર્વેદમાં મળી રહે છે. અને એટલા જ માટે આયુર્વેદમાં ન માત્ર અલગ અલગ પ્રકારના રોગોનો ઉપચાર, પરંતુ સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ, એના માટે જરૂરી કઈ કઈ બાબતો છે જેનું ધ્યાન રાખવું જોઈએ, એની વાત બહુ જ ડિટેલમાં ગહન અભ્યાસ સાથે કરેલી છે. તો હું હમણાં જ તમને વાત કરતો હતો કે આધુનિકતા ની જરૂર તો છે જ આપણને. આપણે એવું ના કહી શકીએ કે આધુનિકતા આપણે ગાડી છોડી દઈએ, પગે ચાલવા માંડી બધી જગ્યાએ, કે આપણે કોઈ દિવસ હોટલમાં ન જઈએ, આવું શક્ય નથી. તો રસ્તો શું હોય? તો રસ્તો એ છે કે આપણે આયુર્વેદના જો સિદ્ધાંતોને આપણે સમજી લઈએ, જેમ કે કેટલાક સિદ્ધાંતો તમારી સામે મૂકું. સૌથી પહેલા આહારનો સિદ્ધાંત, બરોબર, કે જે વ્યક્તિ ઋતુ અનુસારનો આહાર લે છે, યોગ્ય રીતે બનાવેલો, એટલે કે સાયન્ટિફિકલી જે રીતે રસોઈનું જે આપણું રસોડાનું જે વિજ્ઞાન છે એને સમજેલો આહાર લે છે, ઉપરાંત આહાર લેતા સમયે આપણા શરીર અને મનની પરિસ્થિતિને યોગ્ય રાખે છે, બરોબર છે, તો એવા સમયે એ પ્રકારે લીધેલો આહાર જે છે એ માત્ર ને માત્ર આપણને સારું સ્વાસ્થ્ય જ પ્રદાન કરી શકે. આજકાલ તકલીફ શું છે કે આહારના મુખ્ય સિદ્ધાંતો આપણે ભૂલી ગયા, અને એ ભૂલી જવાને કારણે આપણે અમાપ હોટલ, રેસ્ટોરન્ટ, લારી ગલ્લા, પેકેટ ફૂડ્સનો ઉપયોગ આપણે વધારતા ગયા, અને જેના કારણે દિન પ્રતિદિન આપણે આપણી પાચન શક્તિને નુકસાન કરતા જઈએ. માત્ર પાચન શક્તિ નહીં, પરંતુ એના કારણે એની અંદર જે ન્યુટ્રિશન તો હોય નહીં, એટલે કુપોષણની સમસ્યાઓ પણ આપણી સમક્ષ ઊભી થતી ગઈ. એવું ન થાય એના માટે ઋતુ અનુસારનો આહાર લેવો, યોગ્ય રીતે રસોઈ કરેલો આહાર આપણે લેવો જોઈએ. તદુપરાંત આહાર કેટલી માત્રામાં, ઋતુ અનુસારનો આહાર કેટલી માત્રામાં લેવો જોઈએ એ પણ આપણે જાણવું જોઈએ, જે બધી જ માહિતી આપણને આયુર્વેદમાં મળી રહે છે. આહારની સાથે સાથે દિનચર્યા નામનો એક સુંદર મજાનો સિદ્ધાંત છે કે જ્યાં દિવસ દરમિયાન સવારથી તમે ઉઠો, બ્રાહ્મી મુહૂર્તમાં તમારે ઉઠવું જોઈએ, અને ત્યારથી ઉઠી કરીને સાંજ સુધી આપણી ઇવન રાત્રિ પરિચર્યા આપણી કયા પ્રકારની હોવી જોઈએ એની વાત આપણને શાસ્ત્રોએ કીધી છે. અને એની અંદર પણ અભ્યંગ, એટલે કે શરીરને વિવિધ પ્રકારના તેલથી ઋતુ અનુસાર, અને કાંઈ ન ફાવે તો આપણે તલના તેલથી માલિશ કરવું કે નસ્ય કરવું, બરોબર છે, ગાયના ઘીના કે અણુતેલ નામનું એક દ્રવ્ય છે, એના 2 થી 3 ડ્રોપ્સ આપણે રેગ્યુલરલી આપણે નાકમાં નાખીને ડિટોક્સ કરી શકીએ. તો આવા નાના નાના જે પ્રક્રિયાઓ જે છે એના પણ ઉપયોગ દ્વારા આપણે સ્વસ્થ રહી શકીએ. ત્રીજો સિદ્ધાંત એમણે ઋતુચર્યાનો જણાવ્યો કે જે પ્રમાણે ઋતુ અનુસાર અલગ અલગ ફેરફાર ઋતુઓમાં થતા હોય છે, આ પ્રકૃતિની અંદર ફેરફાર થતા હોય છે, તો આપણે પણ એ પ્રકૃતિના ભાગ જ છીએ, બરોબર. તો એ પ્રકૃતિના ભાગ હોવાને કારણે આપણા શરીરની અંદર પણ વિવિધ પ્રકારના ફેરફારો થાય છે, અને એ ફેરફારો અનુસાર, ઋતુ અનુસાર જો આપણે જીવન નિર્વાહ કરીએ, આપણે જીવનમાં આપણે ફેરફાર લાવીએ સામાન્ય, તો પણ આપણે બિલકુલ સ્વસ્થ રહી શકીએ. આજે પ્રોબ્લેમ શું છે કે આ એસીને કારણે, હીટરને કારણે, અથવા આપણી લાઈફસ્ટાઈલ એવી બની ગઈ છે કે આપણે 12 મહિના એક જ રીતનો ખોરાક ખાઈએ, 12 મહિના એક જ પ્રકારનું જીવન જીવીએ. ખરેખર એ શક્ય નથી. આપણે ચાઇનીઝ તો કહે છે કે 12 મહિના આપણે ચાઇનીઝ હોટલોની અંદર જઈને ચાઇનીઝ ખાતા હશું. ઘણા ઘરોની અંદર ઇવન ઘઉંની રોટલીનો પણ એક સિદ્ધાંત છે કે 12 મહિના ઘઉંની રોટલી આપણે ખાતા હોઈએ છીએ. તો આ ખરેખર વૈજ્ઞાનિક રીતે જો સમજીએ તો ઋતુ અનુસાર આહારનું પ્લાનિંગ થવું જોઈએ. તદુપરાંત સદવૃત્ત અને સદાચાર નામના પણ એક મહત્વના વિષયની વાત કરવામાં આવી કે જ્યાં સામાજિક સ્વાસ્થ્યની ચર્ચા કરવામાં આવી છે, કે જેમ કે સત્ય બોલવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ, હિંસા ન કરવી જોઈએ, વડીલો, આપણા ગુરુજનો જે છે એમનું સન્માન કરવું જોઈએ. તો આવી નાની નાની બાબતો આપણને કહેવામાં તો બહુ નાની લાગે, પણ ખરેખર એ સમાજને બેલેન્સ કરે છે. તમે વિચારો કે આપણો એકબીજા સાથેનો જે સંબંધ છે એમની અંદર જો આ સિદ્ધાંતોનો આપણે ઉપયોગ કરીએ તો આપણે કેટલા સ્વસ્થ રહી શકીએ. તો માત્ર શરીરથી નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય કઈ રીતના જાળવવું એની બાબતની ચર્ચા પણ આપણને આ આયુર્વેદના શાસ્ત્રોએ આપણને શીખવી છે. તો આહાર હોય, દિનચર્યા હોય, ઋતુચર્યા હોય, સદવૃત્ત, સદાચાર હોય, આ બધા સિદ્ધાંતોને જો આપણે સમજ મેળવીએ તો ચોક્કસથી આપણે લાઈફસ્ટાઈલ સસ્ટેનેબિલિટીનો ગોલ છે, બરોબર. કારણ કે આજે આપણે ભલે 90 વર્ષ જીવીએ, પણ આપણે જો સ્વસ્થ નથી તો પછી આપણે 90 વર્ષ નકામા છે, બરોબર. આપણે ભલે કદાચ આપણી લાઈફ 65-70 વર્ષની હોય, પરંતુ એ સ્વસ્થ હોય તો જ આપણે ખરેખર લાઈફ જીવ્યા એવું કહી શકીએ. પણ આયુર્વેદમાં તો બેનો સમન્વય છે. આપણે 90 વર્ષ 100 વર્ષ સુધી પણ જીવવા મળે છે, અને એમાં પણ સ્વસ્થ રહેવા મળે છે.
તો ચોક્કસથી એવા ઉન્નત શાસ્ત્રના સાથે આપણે આપણા જીવનને અસ્તિત્વ ચોક્કસથી આપણે ટકાવી રાખી શકીએ. આયુર્વેદની અંદર જેમ ચર્ચાઓ છે એ રીતે યોગ પણ એક બહુ મહત્વનો ભાગ ભજવે છે આપણા અસ્તિત્વને ટકાવવા માટે. કેમ કે યોગનો મુખ્ય હેતુ છે બેલેન્સ કરવું, અથવા અહીંયા શરીર અને મનને બેલેન્સ કરવાની વાત છે. કે દરેક વસ્તુમાં એક સંતુલિત અવસ્થામાં જો આપણે હોઈએ ને તો આપણે સુખી રહી શકીએ, સ્વસ્થ રહી શકીએ. પછી દુઃખ હોય, સુખ હોય કે શરીર અને મનનો સંબંધ હોય, આ દરેક વસ્તુની અવસ્થા આપણી સંતુલિત હોવી જોઈએ. તો યોગની અંદર આસનો દ્વારા, પ્રાણાયામ દ્વારા, સૂર્ય નમસ્કાર દ્વારા, ધ્યાન દ્વારા એવા વિવિધ સિદ્ધાંતોની આપણને સમજ મળી કે જેના દ્વારા આપણે આ શરીર અને મનને આપણે બેલેન્સ કરી શકીએ. ઘણી વખત એવું બને કે આપણે શાળામાં હોઈએ, કોઈ કાર્ય કરતા હોઈએ તો આપણું શરીર એક જગ્યાએ હોય, પરંતુ આપણું મન ક્યાંક ભટકતું હોય. આપણું મન ઘરે હાલ્યું જાય વારે વારે, કે આપણને આપણે કોઈ આગલા કાર્યક્રમો હોય, કાર્યક્રમની જે રૂપરેખા તૈયાર કરવામાં આપણું મન ભટકતું હોય, તો એના કારણે શું થાય કે આપણે જે સ્થળે છીએ એ સ્થળે આપણું ફોકસ ના રહી શકે અને એના કારણે આપણને ધારિત પરિણામ મળતું નથી. એવા સમયે યોગ આપણને શીખવે છે કે તમે જ્યાં છો ત્યાં તમે રહો, એટલે કે શરીર અને મનને બંનેને એક સ્થળે આપણે રાખીને ઊભું રહે. તો ધ્યાનની પ્રક્રિયાઓ હોય કે સૂર્ય નમસ્કારની પ્રક્રિયાઓ હોય એ આપણા શરીર અને મનને બેલેન્સ કરવા માટે છે. તદુપરાંત યોગની અંદર જે આસનોનો પ્રકલ્પ છે, બરોબર, એ આસનો દ્વારા તમે તમારા શરીરને બળ વધારી શકો, તમે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકો, તમે તમારા શરીરને હલકાપણું જે ફીલ કરવું જોઈએ, લાઇટનેસ જે લાગવી જોઈએ આપણા બોડીની અંદર, એ પણ તમે એમાં ફીલ કરી શકો. તો વિવિધ પ્રકારના આસનો આપણા શરીરને માત્ર સુડોળ નથી બનાવતા, પરંતુ આપણને સ્વસ્થ બનાવવા માટે, આપણને આખા દિવસની એક્ટિવિટી કરવા માટેની ઉર્જા પણ પ્રદાન કરે છે. તે જ રીતે પ્રાણાયામ છે તો એ એક પ્રકારની ડિટોક્સિફિકેશન પ્રોસેસ છે કે જ્યાં તમે નિયમિત રીતે પ્રાણાયામ કરવાથી શ્વસન તંત્ર દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે દ્વારા આપણે આપણા શરીરના કોષોને નવી ઉર્જા આપીએ છીએ અને શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ રૂપી કચરો બહાર કાઢીએ છીએ. તો પ્રાણાયામ દ્વારા આપણે શરીરનું શુદ્ધિકરણ આપણે કરી શકીએ છીએ. તો આ પ્રકારના બધા જે સિદ્ધાંતો જે છે, બરોબર, જે ખરેખર બહુ કોમ્પ્લિકેટેડ નથી, બહુ સિમ્પલ છે, ઘરે કરી શકાય છે. એના માટે કોઈ વધારે સાધન સામગ્રીની જરૂર નથી, બરોબર, અને બહુ સમય પણ નથી લેતા. એવા સિદ્ધાંતોનો આપણે ઉપયોગ કરી અને આપણે આયુર્વેદ અને યોગને જો આપણા જીવનમાં, બરોબર, આપણા જીવનનો એક જો ભાગ બનાવીએ તો આ ઘણી બધી મહામારીઓ આવશે ને જશે, પરંતુ એમાંથી આપણે સ્વસ્થતાપૂર્ણ, બરોબર છે, આપણે બહાર નીકળી શકશું. અને એટલા જ માટે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસની અંદર આ બધી માતૃછાયા કન્યાલયની વિદ્યાર્થીનીઓએ આ વિષયને બહુ ગહન અધ્યયન તરીકે લીધો છે અને એના માટેની તૈયારીઓ એ લોકો કરી રહ્યા છે. ત્યારે હું ફરીથી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસની સર્વે માતૃછાયા કન્યાલયની વિદ્યાર્થીનીઓ અને સમગ્ર જે મેનેજમેન્ટ છે, બરોબર છે, એમના જે માર્ગદર્શક છે અશ્વિન સર અને કિંજલ મેડમ, એમનો આભાર માનું છું કે મને થોડીક વાત આપ સૌની સાથે આયુર્વેદ અને યોગની કરવા માટેનો મોકો આપ્યો. અસ્તુ, ધન્યવાદ. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે આપનો કિંમતી સમય અમને આપી અને યોગ અને આયુર્વેદ અંગે ખૂબ જ સારી માહિતી આપી, તે બદલ NCSCની સમગ્ર ટીમ, અમારી શાળાના પ્રિન્સિપલ શ્રી સુહાસબેન તન્ના, ટ્રસ્ટી શ્રી મધુભાઈ સંઘવી અને નલિનીબહેન શાહ, અમે તમારો ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ. આલાપભાઈએ જણાવેલી બાબતો આપણે પણ આપણા જીવનમાં ઉતારીએ અને શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખીએ. જય આયુર્વેદ અને યોગા, જય માતૃછાયા. અસ્તુ.